કરે છે ને એમના ભાઈને બધા કરે છે. બટ આ લગભગ 3-4 કિલોનો હશે વેટ આનું, અને આ લગભગ 300-400 રૂપિયાનો છે. પણ એમાં મહેનત બહુ છે ભાઈ. આ નાવડી પણ લાવવાની ને બધું બહુ મગજ મારી ને સેફટી રાખવાની કે ડૂબી ના જવાય. લગભગ આ બહુ ઊંડું છે, તો આપણે તો જ્યાં ઉપર ભગવાનના પાસે આવા વિડીયો ના આવ્યો સમજવાનું બીજી વખત. પણ ખરેખર આની અંદર બહુ મહેનત લાગી ગયું છે. ઠાકોરભાઈ, અરવિંદભાઈ ને એડો, અમારા ગામનો ફેમસ એડો અહીંયા જ બેઠેલો છે. દરેક નોકરીથી ચાલી લઉં નાવડીની સવારી કરવા માટે. મારા ગામની અંદર એક તળાવ છે, ત્યાં ખતરનાક ઘાસની વસ્તુ જઈ રહ્યો છે, પણ જોઈએ આવે મજા તો આવશે જ. પણ ટાઈમ હું આ તળાવની બેઠું છે ભાઈ. અહીંયા મક્કર પણ છે લાગે. ડાયરેક્ટ નોકરીથી આપણે ચાલ્યા. એટલે કઈ બાજુ આયા ગાડી મક્કર બક્કર તો નહીં કોટા નહીં કેવું તા ઊંધી ના મારજે તા ઊંધી ના મારતો લા. તો ભાઈ અમારા ગામનું તળાવ છે, પણ ખરેખર હું પહેલી વખત નાવડીમાં બેઠો છે. આ સુરેશભાઈની નાવડી છે, સુરેશભાઈની નાવડી છે. હાલાકી આપણા દોસ્તાર જ છે, અને માછી રોજ માછી મળવા આવે તો મને બીક એની વાત છે. હું પહેલી વખત બેઠો છે ને અહીંયા મગર પણ છે, તો જ્યાં તો ડાયરેક્ટ ઉપર જવાનું છે. પણ આ એમનો એમના મોટા ભાઈનો છોકરો છે, એ પણ એને આવડે છે, પણ આપણને તો ભાઈ નથી આવડતું. કારણ કે આપણું આ કામ ડેલી આપણે તો નોકરી જવાનું છે ટંટો. હા, તો ભાઈ ઝાડ આપણે બોંધેલું છે, સુરેશભાઈનું ઝાડ. સુરેશ છોડી દઈશ હમણાં. આજે ટુમડા છે, બધું આખું ઝાડ છે. આ મચ્છી છે કે નહીં એમને મને ખબર નથી, તો જોઈએ સુરેશભાઈ કાઢે એટલે મચ્છી નીકળશે કે નહીં. અત્યાર સુધી મિશન અનસક્સેસફુલ છે, કંઈ આવ્યું નથી ઝાડમાં. બટ ટ્રાય તો કરીએ છીએ ભાઈ કે કંઈક ને કંઈક મળી જાય તો આજનું ખાવાનું થઈ જાય. મોઢે લેપટા જ આપીશું પછી મચ્છી હાથે. આનું ફેવરેટ છે લેપટા ને મચ્છી ને ઝીંગો ને કટલા ને. ભાઈ નોર્મલી આપણે ઇંગ્લિશ તુમડામાં તળીએ છીએ. પેલું આખું જેકેટ પહેરીએ ને, આખું જેકેટ જે પહેરીએ આપણે કેસરી કલરનું, પણ હાલ છે આપણે ગુજરાતી તુમડું. ખાલી એના વીંટવાળી દેવાનું શરીર પર, પછી તળવા લાગે એટલે ડૂબવાનો કોઈ ચાન્સ છે નહીં. સેફટી પણ છે ભાઈ, સેફટી ફર્સ્ટ. કેટલો મોટો કટલો છે કલાક કરી રહેતો લા. મૂકી દે આ નીકળ. હા હું છે બાઉન્સ. ચાલો ભાઈ બીજું મળી જાય કટલો મોટો છે લા. એટલે આ ખવાય ના લઈ રહ્યો. ઓ ભાઈ જો તેનું મોટો છે લા. હવે બૂટ પહાડ કે और ऐसे बाकी ठाव नहीं रे. ये ચાલો ભાઈ બકરી ડબ્બામાં આવી ગઈ છે હવે. તો ભાઈ હું મારા ગામના તળાવમાં આવ્યો છે. હાલાકી આપણે મચ્છીમારનું કામ કરતા નથી ભાઈ, પણ સુરેશભાઈ કરે છે ને એના ભાઈને બધા કરે છે. બટ આ લગભગ 3-4 કિલોનો છે વેટ આનું, અને આ લગભગ 300-400 રૂપિયાનો છે. પણ એમાં મહેનત બહુ છે ભાઈ. આ નાવડી પણ લાવવાની ને બધું બહુ મગજ મારી ને સેફટી રાખવાની કે ડૂબી ના જવાય. લગભગ આ બહુ ઊંડું છે, તો આપણે તો જ્યાં ઉપર ભગવાનના પાસે આવા વિડીયો ના આવ્યો સમજવાનું બીજી વખત. પણ ખરેખર આની અંદર બહુ મહેનત છે. અને મને આ લોકો આવતા રહ્યા કે ચાલ ભાઈ આવું હોય તો, એટલે હું ખાલી ફરવા આવી ગયો છે. આખું તળાવ ભરાય. સુરજ દાદા પણ ખૂબ સરસ એમનું આપણને દર્શન આપે છે ને. એમ તો હું મચ્છી કોઈ પકડતો નથી, પણ ખાલી જસ્ટ આ જે મહેનત છે ઘણા લોકો ખાય છે, એમાં કંઈ છે નહીં ભાઈ. જે ખાવા તો ખાવાના છે, નહીં ખાવાના. બટ આ મારવાનું જે છે એ પ્રોસિજર બહુ એમ અલગ જ છે. આ ટાઈપનું જ કામ છે. બહુ સારું છે કોમકાજ. બાકી તો આપણું કોમ તો છે જ નહીં, અને આ કોમ બહુ અઘરું છે. આ પાવાનું ઝાડ ઉપર બોંધવાનું, પાણીમાં આવવાનું, નાવડી લઈને આવવાનું, તો બહુ મહેનત છે ભાઈ. એટલે આ બધું કામ થોડું અઘરું જ છે. અને આપણા ખાતાનું કામ નહીં, આ તો મૂકી દઈએ ભાઈ. એમ તો આ જીવને મારું ભાઈ આપણા ખાતામાં નહીં આવતું, એટલે આપણે પડદે મૂકી દઈએ. ચલો ભાઈ થેલી. પણ આના જે બે નકડા હોય છે ને બહુ ખતરનાક. તો એક વખત આપણી આંગળી આવી ગઈ તો કાપી જ નાખી સમજી લેવાનું. બહુ ડેન્જરસ. એના માટે એને પહેલાં તોડી નાખવું પડે. તો આનું નામ જેમ તેમ લેવાય ના. ધીસ ઇઝ મોસ્ટ ડેન્જરસ. તો ભાઈ આજે આપણની ટ્રીપ છે નાવડીવાળી, એ બિલકુલ ફ્રી છે. બાકી નોર્મલી હું જ્યારે ફરવા જાઉં ને અમુક લેક પર, જેમ કે આપણે માંડન ગયા હતા, આપણે માઉન્ટ આબુ અમુક, તો એના એક ટ્રીપના મતલબ કે આમ રાઉન્ડ મારવાના 500 રૂપિયા લે, 150 રૂપિયા લે, 200 રૂપિયા, 1000 રૂપિયા એવું લે છે. આખી 64 જણ. પણ આપણી ફ્રી છે બિલકુલ પકાભાઈ તરફથી.
બિલકુલ મજા આવી રહી છે આપણને તો ફ્રીની અંદર. બીજી વાત કે આવું મને કઈ બી વસ્તુ મળે ને તો હું ત્યાં બેસી જાઉં, એ પછી જે થવાનું થાય. ખરેખર મજા આવી જાય આવી ટ્રીપની અંદર. એ પછી આમ જિંદગીની મોજ કહેવાય ને. જે ટાઈમ મળે, જે સમય મળે, જેવી જગ્યા મળે, જેવું પ્લેસ મળે ત્યાં જીવનની મોજ કરી લઈ. બાકી તો જીવન આજે છે ને કાલે ને કોઈ નક્કી નહીં ભાઈ. ગમે તારે ઉપર જવાનો વાળા હોય એટલે ટિકિટ ફાટો પહેલાં જે પણ મોજ હોય તે કરી લઈએ ભાઈ. હવા તો નહીં આવે મારે કામ તો કમ્પ્લેટ બોન્ડે એકદમ હલે ના આવું. કટલા બટલા કઈ જવા જ ના જોઈએ, અંદર જાણવા જ રહે. આવી ગયું છે ઠાકોરભાઈ, અરવિંદભાઈ ને એડો, અમારો ફેમસ એડો. અહીંયા તો ખરેખર મજા આવી જાય ભાઈ. ફ્રીમાં 1000 રૂપિયા લાગે પણ આ ફ્રીમાં થઈ ગયું બધું કામ. ઠાકોરભાઈ ફોન કરી રહ્યા છે કે રાકેશભાઈ આવી રહ્યા છે. ખરેખર મજા આવી ભાઈ. મચ્છી મારવા માટે મચ્છી કોઈને જોતી હોય અમારા ગામમાં તો સૌથી ફેમસ છે સુરેશભાઈ. એમની પાસે આવીને મચ્છી પણ ખરીદી શકો છો. કાટલા, ઝીંગા બધું જ આપીએ છીએ ભાઈ, તમે ખરીદી શકો છો. એ તો શેર ધીસ વિડીયો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. પ્રકાશભાઈ આવતો. ચાલો ભાઈ હવે ગેરજીને કામ ધંધો કરવો પડશે. શું કે એક રાત જવું પડશે દરિયાની અંદર. દરિયા જાય ને કે જ્યાં કે ચાલો ભાઈ આ જાળીની અંદર ત્યાં સીધા પહોંચે ગયા તરફ. એ તો ખરેખર બહુ મજા આવી જાય. એમ ગાઈસ આને કહેવાય રિયલની રેન્ડમ મોજનું ગાય નોકરી ખબર એ ડાયરેક્ટ આપણે આવી ગયા નાવડીમાં બેસવા માટે દોસ્તારો સાથે. ચાલો આપની મોજ તો ખરેખર બહુ મજા આવી. હું એવું મૂકીને નાખી ગયો. આપણું બેગ, આપણું હેલ્મેટ, ગાડી અંદર 5000 રૂપિયા પણ હતા. આપણને કોઈ નક્કી નહોતું કે કોણ લઈ જાય ભાઈ. ચાલો હવે આપણે ઘર તરફ જઈએ બૂટ પહેરીને.